છોકરા અમે મોટા કર્યા છે. અમે તો વહેલા ઉઠી જતા, નાહી ધોઈ તૈયાર થઈને પૂજા પાઠ કરીને પછી જ રસોડામાં જતા, અને તમે તો 10-10 વાગે નાવ છો અને નાયા ધોયા વગર રસોડામાં જતા રહ્યો છો. આવું મેં જ મારા વિશે સાંભળ્યું. હવે હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે અત્યારે મારું બાળક નાનું છે, હું આખો દિવસ ઘર સંભાળું છું, બેબીને સંભાળું છું, રાતે 10 વાર જાગું છું આ ફીડ કરાવવા માટે. એટલે સવારમાં મારામાં એટલી તાકાત નથી હોતી કે હું વહેલી ઉઠી જાઉં. અને હા, હું ઉઠું ને એટલે 10 મિનિટમાં જ આ પાછળ ઉઠી જાય છે. મોસ્ટ ઓફ તો એ જ મને ઉઠાડે, એ ઉઠે એટલે હું ઉઠી જાઉં છું. હવે થાય કેવું કે મારા બાળકને છે ને ડાયરેક્ટ ઉઠે એટલે નાસ્તો જોવે. હવે હું જો નાવા જાઉં, રેડી થાવ અને બધું પૂજા પાઠ કરું, ત્યારે મારું છોકરું રોઈને અડધું થઈ જાય ભૂખનું મારું. એટલે હું મસ્ત જો નાસ્તો તૈયાર કરું છું, મારા બાળકને આપું છું. મને પણ આખી રાત ફીડ કર્યા બાદ પેટમાં આગ લાગી હોય હું પણ કરું છું, અને મારા હસબન્ડને ઓફિસ જવું છે એને મેં પણ કરાવું છું. અને અમે રાતે પછી મારા દીકરો 10 વાગે નાહીએ છીએ. અને જો આવું કરવાથી મારા સંસ્કારની કંઈક કહેવાતું હોય કે ભાઈ આનામાં સંસ્કાર નથી, તો હા ભાઈ મારામાં સંસ્કાર નથી. અને જો મારા કહેવાય ને કે નાવા વગર રસોડામાં જવાથી ભગવાન નારાજ થતા હોય ને, તો જ્યાં સુધી મારું બાળક નાનું છે ને ત્યાં સુધી ભલે ભગવાન નારાજ થતા, કારણ કે હું મારા આ નાના બાળ ગોપાલ માટે છે ને એ ભગવાનને પણ નારાજ કરવા તૈયાર છું. બાકી અમે તો આમ જ છીએ અને મસ્ત છીએ.